આજે 24મી માર્ચ 2026ના રોજ વિધાનસભામાં યુસીસી બિલ ઉપર ચર્ચા થઈ. અત્યારે રાતના 11:30 વાગ્યા છે અને વિધાનસભાના મીડિયા રૂમમાંથી હું બોલી રહ્યો છું ત્યારે યુસીસી બિલ ઉપર મેં વિધાનસભાના ગૃહમાં મારા વિચારો રજૂ કરતા કહ્યું કે ये जमीन नहीं थी जब ये आसमान नहीं था, फक्त यकीन था कि हर्षू घुमा कहीं नहीं था, लगी थी बस्ती में गुर्बत की आग भी कैसी कि लोग जल भी रहे थे और धुआं कहीं नहीं था. જ્યારે આ સંવિધાન નહોતું, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, કાયદા, નિયમ, અધિનિયમ, વિનિયમ કશું જ નહોતું દુનિયામાં, ત્યારે શું હતું? તો ત્યારે સમાજ હતો, નાના નાના સમાજના ગ્રુપ હતા, કબીલાઓ હતા, એની પોતપોતાની પ્રથાઓ, પરંપરાઓ, એની પ્રણાલીઓ, રૂઢિઓ, એવું બધું હતું. એટલે કબીલા વાઇઝ સમાજ જીવતો હતો અને પોતપોતાની રીતે કોણ ક્યાં લગ્ન કરશે, કોણ ક્યાં છૂટું થશે, કોણ ક્યાં છોકરા કરશે, બધું જ પોતાની પ્રણાલીથી નક્કી થતું હતું. અને પ્રણાલીગત રીતે સમાજ ઇવોલ્વ થતા થતા આગળ વધતા છેલ્લા 1000 વર્ષમાં પ્રગતિ કરીને સમાજ 2026માં પહોંચ્યો. પછી ભાજપને એમ લાગ્યું કે આ પ્રણાલી ખોટી છે, એટલે સરકારને હવે આપણે ક્યાં લગ્ન કરશું, ક્યારે લગ્ન કરશું, શું કરશું, એ બધામાં રસ છે. આજે ભારતના બંધારણના આર્ટિકલ 44 નો હવાલો લઈ અને યુસીસી બિલ લાવવામાં આવ્યું. મેં વિધાનસભાની અંદર ધ્યાન દોર્યું સરકારનું કે આર્ટિકલ 44 ની તરત નીચે જુઓ તો આર્ટિકલ 45 માં એવું લખ્યું છે કે તમામ બાળકોને સમાન શિક્ષણ મળવું જોઈએ. તો સરકાર સમાન શિક્ષણ આપવામાં એને રસ નથી. બાબા સાહેબ પોતે આર્ટિકલ 45 માં જ લખીને ગયા છે. 45 વાળી કોઈ વાત સરકાર માનવા તૈયાર નથી. એક ગરીબનો દીકરો અને એક અમીરનો દીકરો, એ બંનેને સમાન શિક્ષણ નથી મળતું. એ બાબતની ચિંતા ભાજપને નથી. પણ ગરીબ હોય કે અમીર હોય, છોકરા ભણશે ક્યાં, એને છોકરા કેટલા થશે, એ છોકરા પાછા ક્યાં પરણાવવા, એ બધું આને રસ છે. અને આર્ટિકલ 44 ની તરત ઉપર આર્ટિકલ 43 એમાં એમ લખ્યું છે કે રાજ્ય સરકારે કાયદો બનાવીને કે આર્થિક જોગવાઈ કરીને કે યોજના બનાવીને ખેતી અને ઉદ્યોગ સાથે જોડાયેલા મજૂરોના કલ્યાણ માટે વ્યવસ્થા કરવી. ગુજરાતમાં ખેતી મજૂરી કરતો વર્ગ બહુ વિશાળ છે. ભાગ્યું રાખ્યું કહેવાય. આખા આદિવાસી પટ્ટામાંથી હજારો ભાઈઓ બહેનો સૌરાષ્ટ્રમાં અને અન્ય વિસ્તારોમાં મજૂરી કરવા આવે છે, ખેતી મજૂરી. કેટલાક આદિવાસી પરિવારના વ્યક્તિઓ અમદાવાદ કે સુરત જેવા મહાનગરોની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામમાં મજૂરી કરવા આવે છે, બાંધકામમાં. આ મજૂરી કરનારા લોકોના જીવનમાં અને જેને ત્યાં મજૂરી કરે છે માલિકના જીવનમાં સમાનતા આવે એવું કરવાનું સૂચન બાબા સાહેબ આંબેડકરે સંવિધાનના આર્ટિકલ 43 માં આપ્યું છે. પણ ભાજપને આર્ટિકલ 43 માં રસ નથી ને આર્ટિકલ 45 માં રસ નથી. એને તો વચ્ચેથી હિન્દુ મુસલમાનનો રસ્તો કાઢવો છે. નથી ગરીબોનું કંઈ વિચારવું, નથી બાળકોના શિક્ષણનું કંઈ વિચારવું. પણ ચૂંટણી માતા આવ્યા છે એટલે એનું સ્વાગત યુસીસી થી કરવાનું. તો એનાથી ચૂંટણી માતા પ્રસન્ન થાય. યુસીસી આવે, હિન્દુ મુસલમાન ભારત પાકિસ્તાનની ચર્ચાઓ થાય તો શિક્ષણની ચર્ચા ગાયબ થઈ જાય, આરોગ્યની ચર્ચા ગાયબ થઈ જાય. અને એવી રીતે આ યુસીસી ની અંદર એક બે વસ્તુ મારે ધ્યાનમાં દોરવા જેવી છે કે આ યુસીસી ના કાયદાની કલમ 2 માં ભાજપ સરકારે એવું લખ્યું છે કે આ યુસીસી નો આખો કાયદો આદિવાસી સમાજને લાગુ નહીં પડે. પણ સાથે સાથે કલમ 6 માં એવું લખ્યું છે કે ગુજરાતમાં રહેતા હોય અથવા ગુજરાતના વતની હોય પણ ગમે એ રાજ્યમાં રહેતા હોય, એ માણસ જો લગ્ન કરે તો ફરજિયાત યુસીસી અંતર્ગત જ લગ્નની નોંધણી કરાવવી. હવે લોચો જુઓ કે ગુજરાતનો કોઈ આદિવાસીનો દીકરો કે આદિવાસીની દીકરી બિન આદિવાસી સાથે ગુજરાતમાં જ લગ્ન કરે તો એક વ્યક્તિને કાયદો લાગુ નહીં પડે, બીજાને લાગુ પડશે તો નોંધણી કયા નિયમ પ્રમાણે કરવી? આખી ભાજપ સરકારને ખબર જ નથી. આદિવાસીનો દીકરો બિન આદિવાસી છોકરી સાથે લગ્ન કરે તો નોંધણી કયા નિયમ પ્રમાણે કરવી? આદિવાસીને તો યુસીસી લાગતો નથી, આ બાજુ લાગે છે તો એકને લાગ્યો ને એકને ના લાગ્યો. આ તો કેસરીયો રંગ તને લાગેલા ગરબા, કેવો કેવો રંગ તને લાગ્યો, આને આ લાગ્યું ને આને. આ તો લોટરી જેવો કાયદો આવ્યો. કોના ભાગમાં આવો ચિઠ્ઠી ખેંચી તો કે આને લાગ્યો ને આને ના લાગ્યો. આ કોઈ લોટરી છે? સરકારે આનો જવાબ આપવો જોઈએ કે એક દીકરો કે દીકરી આદિવાસી હોય, સામેનું પાત્ર બિન આદિવાસી હોય તો ક્યાં નોંધણી કરશો? હવે આનો જવાબ એમની પાસે નથી. બીજું એમણે એવું કીધું કે 60 દિવસમાં લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત છે.
ના કરાવો તો સજા અને દંડ. ગુજરાતમાં દેવી પૂજક સમાજ, વણઝારા સમાજ, વાંસકોડિયા સમાજ, મદારી સમાજ, ક્યાંક ક્યાંક દલિત સમાજ, આદિવાસી સમાજ, આ બધા એવા સમાજ છે કે જે રખડતું ભટકતું જીવન જીવે છે રોજગારીની તલાશમાં, કંઈક કામ ધંધા માટે થઈ એક શહેરથી બીજા શહેર, એક ગામથી બીજા ગામ વિચરતી અને વિમુક્ત જ્ઞાતિઓ છે, જેનું કોઈ સરનામું જ નથી. હવે જેનું સરનામું નથી એ નોંધણી કરાવવા જશે ક્યાં? અને નોંધણી નહીં થાય તો સરકાર એને સજા કરવાની છે. તો આ વાત મેં પાછી વિધાનસભામાં મૂકી તો ભાજપના માણસોને ખોટું લાગી ગયું. મારા જેવા એક સામાન્ય જુનિયર ધારાસભ્ય સામે ભાજપના તમામ ધારાસભ્યો ઊભા થઈને હો હલ્લો કર્યો. મને તો દ્રશ્ય જોવાની બહુ મજા આવી કે મારી જેવા નાચીજ માણસની સામે આખી સરકારે ઊભું થઈ જવું પડતું હોય તો મજા કેવી આવે એમાં. અને એમાંય તે કાયદામાં સરકાર એવું કહે છે કે કોઈ પણ માણસ બે પત્ની નહીં રાખી શકે. તો મેં પાછું સરકારનું ધ્યાન દોર્યું કે મોંઘવારી જુઓ, બેરોજગારી જુઓ, ક્યાં બે રાખે એમાં મેળ પડે છે. તેલનો ડબ્બો ક્યાંથી લાવવો, છોકરાની ફી ક્યાંથી લાવવી? બેની સરકાર ના ન પાડે તોય કોઈ બે નથી રાખે. પોસાય એમ જ નથી બે પત્ની કોઈને. અને સવાલ તો બે પત્ની કરતા આગળ છે. આ વાત મેં અંદર કીધી એ જ બહાર કહું છું કે એકય મળે એમ નથી. રોજગારી જ ક્યાં છે? આ સરકારી નોકરીના ફોર્મમાં લાખો છોકરાઓ ફોર્મ એટલે ભરે છે કે નોકરી મળશે તો છોકરી મળશે. સરકાર વિધાનસભામાં કાયદો લાવી કે બે પત્ની કોઈએ નહીં રાખવાની. એટલે અમે એમ કહીએ છીએ કે એક એકનો મેળ પડે એવો કાયદો લાવો. આ એકનો મેળ નથી, તમે બેની ના પાડો છો. અને એમાંય કોઈ પુરુષ બે પત્ની રાખે તો ભાજપની સરકારે કાયદા પ્રમાણે એને ગુનો ગણ્યો છે. પણ કોઈ મહિલા છેતરપિંડી કરીને ચાર પુરુષ સાથે લગ્ન કરી લેતો, કેમ કે અત્યારે સમાજમાં છોકરીઓ મળતી નથી, વાંઢા છોકરાઓની સંખ્યા વધી છે. એટલે મા બાપની લાગણીઓને છેતરીને કેટલાક એજન્ટો અને દલાલો એવા સક્રિય થયા છે કે એ જેના છોકરા વાંઢા હોય એના ઘરે જઈને એમ કે તમારા છોકરાનું વ્યવસાય કરાવી દો, અમને 2 લાખ રૂપિયા દેશો એટલે છોકરી તમને પરણાઈ દે. પછી એ દલાલ એક જ છોકરી 10 આદમી હારે પરણાવે અને 10 પાસેથી પૈસા પડાવે. હવે એક પુરુષ બે પત્ની નહીં રાખી શકે તો પેલી લૂંટેલી દુલ્હન છે એ 10 જણા હારે પૌણે છે અને 10 પરિવારોની લાગણીઓ સાથે રમે છે, વાંઢા છોકરાઓના જીવન સાથે ખિલવાડ કરે છે. એનો કોઈ કાયદો અર્થસંઘવી લાવે છે કે નહીં એ મેં પૂછ્યું તા, એને ગમ્યું નહીં. અને બધા મારે વિરુદ્ધમાં ચોંટી પડ્યા, ગોપાલી કાલિયા માફી માંગે. કાંઈ વાંધો નહીં, તમે રાજી રહેતો આ માગી, પણ લૂંટેલી દુલ્હનનું શું? દોસ્તો, આ યુસીસી ના કાયદામાં લીવ ઇન રિલેશનશિપ, એનું ગુજરાતી થાય કે લીવ એટલે જીવવું, રિલેશનશિપ એટલે સંબંધમાં જીવો. આપણે ત્યાં મહાભારતની કથા, દેશમાં કોઈ એવો માણસ નહીં હોય જેને નહીં સાંભળે હોય. મહાભારતમાં કર્ણનું પાત્ર છે. એનો જન્મ માતા કુંતીના પેટે થયો. કુંતી અને સૂર્યદેવના પુત્ર તરીકે કર્ણને માનવામાં આવે છે. પણ કથા એવી છે કે કુંતી અને સૂર્યના લગ્ન નહોતા થયા, એટલે એ સંતાન કાયદેસરનું સંતાન ન ગણાય. અને એટલે અર્જુનનો સગ્ગો ભાઈ હોવા છતાં પણ કર્ણને દાસી પુત્ર તરીકે સમાજમાં સ્થાન મળ્યું, અપમાનિત થવું પડ્યું, એને સ્થાન ન મળ્યું. અર્જુન અને પાંડવો જે છે એ રૂલિંગ પોઝિશનના માણસો હતા, એની સભામાં એને સ્થાન ન મળ્યું અને સામે બેસવું પડ્યું. શું કામ? કે કર્ણને ઇતિહાસે, સમાજે, આપણી પરંપરાએ ઇલેજિટિમેટ ચાઇલ્ડનો દરજ્જો આપ્યો, અનઓરસ બાળક. હવે ગુજરાતની વિધાનસભામાં ભાજપની સરકાર બિલ લઈ આવી છે કે એક છોકરો ને એક છોકરીએ લગ્ન ન કરવા હોય તો લીવ ઇન રિલેશનશિપમાં નોંધણી કરાવીને રહી શકશે. અને લીવ ઇન રિલેશનશિપમાં એટલે કે ઉધડો સંબંધ, કાંઈ જવાબદારી જેવું કાંઈ નહીં, એમાં આગળ પાછળ ઢાળ ઉલાળ ધરાળ કાંઈ નહીં, સીધો ઉધડો સંબંધ ફાવે ત્યાં સુધી રહેવાનું, ન ફાવે છૂટું. છૂટાછેડાની માથાકૂટને એવી વ્યવસ્થા અસંગઠિત ભાજપ સરકારે આપણા જુવાનીઓને કરી આપી. શું સમાજને આ માન્ય છે? લીવ ઇન રિલેશનશિપની નોંધણી થશે હવે ગુજરાતમાં. પહેલા તો શું હતું કે કાયદો નહોતો તો ડરતા, શરમાતા, બીતા કદાચ 4-5 લીવ ઇન કરાર થતા હોય નોટરી ઉપર. હવે તો કાયદાનું સ્વરૂપ આવ્યું એટલે જેને બહુ લાંબી જવાબદારી નહીં